સાણંદ જીઆઈડીસી પોલીસની મોટી કાર્યવાહી. સાણંદમાંથી પ્રોહિબિશનના ધંધા સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુર પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે. પોલીસે કુલ 32,392 જેટલી IMFL બોટલો જપ્ત કરી છે. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે વીરપુર પાટિયા નજીક કાર્યવાહી કરી હતી. દરમિયાન આશરે 1200 બોક્સમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કુલ 32,392 IMFL બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે રૂપિયા 1,11,00,000 હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત ટ્રક અને કન્ટેનર, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 1,36,19,688 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી તરીકે કન્ટેનર ચાલક કરતારામ હમીરરામ મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, કન્ટેનર માલિક તેમજ ગુજરાતમાં દારૂ મેળવવા સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરી પોલીસે તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. હવે પોલીસ દ્વારા દારૂ ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર સપ્લાય ચેઇનમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.